રથયાત્રાને લઈને શહેર પોલીસ પણ અલર્ટ મોડમાં છે। એઆઈ ટેકનોલોજીથી સજ્જ કેમેરા ભીડ પર હવે નજર રાખશે। ભીડની હિલચાલ પર પણ નજર રાખવામાં આવશે। ક્રાઇમ બ્રાન્ચની બાજ નજર આ વખતે રહેવાની છે। ભીડના કારણે થતી ભાગદોડને અટકાવવા માટે પણ ક્રાઇમ બ્રાન્ચની વિશેષ કવાયત જોવા મળશે। મહત્વનું છે કે રથયાત્રાના રૂટ પર હજારોની સંખ્યામાં લોકો આવતા હોય છે, ત્યારે ખાસ કરીને સુરક્ષાની દૃષ્ટિએ ખૂબ જ ધ્યાન રાખવું પડે છે। ત્યારે હજારો લોકોની અવરજવર જોવા મળતી હોય છે। વિશેષ સોફ્ટવેરથી હવે તેના વિશે માહિતી પણ મેળવી શકાશે। તો એઆઈ ટેકનોલોજીથી સજ્જ જે રીતે કેમેરા એ ભીડ પર નજર રાખશે, તો બીજી તરફ હવે આવનારા સમયમાં જ્યારે રથયાત્રા આવવાની છે તેને લઈને શહેર પોલીસ પણ અલર્ટ મોડમાં છે। એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે। એઆઈ ટેકનોલોજીથી સજ્જ કેમેરા એ ભીડ પર નજર રાખશે। ભીડ પર હજારો લોકોની જે રીતે અવરજવર હોય છે અને તે જ દરમિયાન કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે પણ તકેદારી રાખવામાં આવશે। સંવાદદાતા પવન આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। પવન, આ એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ આ વખતે કરવામાં આવી રહ્યો છે, કયા પ્રકારનો ઉપયોગ અને કઈ રીતે કામગીરી કરશે આ કેમેરા? જી, ચોક્કસથી કહી શકીએ કે અમદાવાદ શહેરમાં આગામી 27 જૂનના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાવાની છે, ત્યારે અમદાવાદ શહેર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ હાલ એલર્ટ મોડમાં આવી ગઈ છે। જો વાત કરવામાં આવે તો ક્રાઇમ બ્રાન્ચના સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર ક્રાઇમ બ્રાન્ચ પ્રથમવાર જે છે એઆઈ ટેકનોલોજીની મદદથી રથયાત્રાના રૂટનું સંચાલન કરશે, જેનો માત્ર ગુજરાત રાજ્ય જ નહીં પરંતુ દેશમાં પ્રથમવાર ઉપયોગ કરવામાં આવશે। રથયાત્રામાં જે લાખો લોકોની ભીડ ઉમટે છે તેની પર નજર રાખવા માટે ક્રાઇમ બ્રાન્ચ એઆઈથી સજ્જ વિશેષ સોફ્ટવેરની મદદ લે છે, જેમાં રથયાત્રાના રૂટ પર ડ્રોન કેમેરાથી સજ્જ સોફ્ટવેર દ્વારા ભીડ પર નજર રાખશે। અને મહત્વની વાત તો એ છે કે ભાગદોડ અટકાવી શકાય તે માટે એઆઈ ટેકનોલોજીથી માઇક્રો ડિટેલ એકઠી કરવામાં આવશે અને રથયાત્રાના રૂટ પર ડ્રોનની મદદથી એઆઈ દ્વારા સર્વેલન્સથી વિવિધ માહિતી મેળવવામાં આવશે, જે સોફ્ટવેર થકી ચોક્કસ જગ્યા પર કેટલા લોકોની ભીડ છે ત્યાં ગણતરીની સેકન્ડોમાં પોલીસ ત્યાં પહોંચી જશે અને રૂટ પર કોઈ વ્યક્તિ શંકાસ્પદ રીતે દોડતી હોય તો તેની પર પણ નજર રાખી શકાશે। પોલીસને અગાઉથી જ એલર્ટ સિગ્નલ મળતા પોલીસ એડવાન્સમાં જે સ્થિતિ છે તેને પહોંચી વળવા માટે તૈયાર થઈ જશે અને આ સોફ્ટવેરના સંચાલનની જે છે હાલ જે છે પોલીસ વિશેષ તાલીમ મેળવી રહી છે અને જે શહેરના રથયાત્રાના રૂટ ઉપર જે વિશેષ સીસીટીવી જે જૂના લગાવવામાં આવ્યા છે તેને પણ આ સોફ્ટવેર સાથે લિંકઅપ કરાઈ રહ્યા છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો ભીડની હિલચાલ પર પણ નજર રાખવામાં આવશે અને સાથે જ અમદાવાદમાં રથયાત્રાને લઈને પોલીસ અલર્ટ મોડમાં આવી છે।